મિત્રો આજથી આપણો ભાઈ લોંગ વિડીયો આવશે હો ભાઈ ચેનલમાં. જોજો ભાઈ બધાય. આપણે જો ભાઈ સવારમાં ઉઠી ગયા છીએ અને ઉઠીને જો ભાઈ દુકાને નાસ્તો કરી લઈએ. કારણ કારણ કે ભાઈ ઘરે કોઈ હે નહીં એટલે આપણે ભાઈ અહીંયા જ નાસ્તો કરવાનો છે. રાજકોટ ગયા બધા ઘરે જોઈ લ્યો. ચાલો તો હું નાસ્તો કરી લે પછી મળીએ. હાલો ભાઈ નાસ્તો આપણે ચાલુ કરી દીધો હવે ભાઈ. વણેલા ગાંઠિયા ને ચા ને પછી હા ગાંઠિયા તીખા ગાંઠિયા. આપણે હવે અધેક બાજુ હાલતા થઈ ગયા. યુનિફોર્મ સીવડા નતો અહીંયા નાખી દીધો ખાલી માપ દેવા જવાનું છે. કાલ અહીંથી આપણે ગયા હતા ભાઈ વાણંદ સોરી હવે ભૂલાઈ ગયું દર્દી હતો નહીં એટલે હવે આપણે ઘરે ઘરે જ પછી અધેક માપ દેતા આવીએ ને દુકાન ઉદય થોડુંક લેવાનું એની લેતા કે ભાઈ આપણે જો ભાઈ આવી ગયા ઘરે. ઘરે જ લુગડા બદલાવીને જાન હે. ઓલા ભાઈ દર્દીએ કીધું હતું કે ભાઈ માપ દેવા આવે ને ત્યારે ઓલું ચડ્ડો ટી શર્ટ નહીં હાલે, પેન્ટ ને એ પહેરવાનું કીધું હતું. તો હવે આપણે ઘરે બદલાવા આવ્યા છે વાડીએથી. અહીંયાથી બદલાવીને પછી આપણે માપ દેખાવીએ અને દૂધ લઈને પાછા દુકાને જઈએ. હાલો હવે લુગડા બદલાવીને મળીએ કા પછી ડાયરેક્ટ દૂધ લઈને દુકાને જ મળીએ. રેડી ને ભાઈ? હાલો ભાઈ આપણે હે ને ભાઈ અજય બે થી જવો ભાઈ દૂધ નહીં લઈ લીધું. દૂધ નહીં લઈને હવે આપણે આપણી દુકાન બાજુ જઈએ. દુકાન બાજુ હવે અત્યારે તો ગામમાં જઈએ લુગડા બદલાવા. પેન્ટ ને આપણને ભાવે ઓછું લેંગો ભેગ લઈએ. માપ દઈએ આપણે ત્યાં 3-4 ટકા શીખાઈ જાય એમ કીધું. 3-4 દિન સ્કૂલ ભાઈ રમતી ચાલુ થાય છે. પાણી થવાની છે સાહેબ ખીજાવાના હે. જોઈએ હવે શું થાય આપણે સ્કૂલે જઈને જોઈએ. અત્યારે તો આપણે લુગડા બદલી દુકાને જઈએ. હાલો હવે ઘરે જઈએ લુગડા બદલી પછી દુકાને મળીએ. હાલો ભાઈ આપણે દુકાને આવી ગયા હતા. જો ભાઈ આપણી બસ બનાવડાવી ભાઈ અંદર જો બધાય કલર મારી દીધો અંદર. જો હવે ભાઈ થોડીક સર્વિસ કરાવવા જાય એમ છે. જો ઉપલા ભાઈ પતરા આખાઈ નાખ્યા નવા. હા ભાઈ આખી ધૂળવાળી વેરી છે ને ભાઈ આ બધા જામ થઈ ગયા છે. આમાંથી ભાઈ હે ને ધૂળનો ફુવારો ઓલો મારી દે ને ધૂળ આખી બધી થઈ જાય નીકળી જાય. આના જો ભાઈ બોર્ડનો બધે કલર મારી દીધો ને કેમ બાકી ભાઈ આખી બનાવ્યો કેમ બાકી. હવે થોડાક આ સીટ કવર ભાઈ જોવા તૂટી ગયા છે ઈ બનાવડાવવાના છે. ઈ તો ભાઈ ઈ બનાવી જાય થોડાક દીમાં જોવા હાવ ફાટી ગયા છે. જોવો આખી ભાઈ બનાવડાવી હતી. જો અહીંયા બધે લગભગ કલર મારી દીધો છે આપણે ભાઈ પછી દુકાન અંદર આવ્યા ને તો ભાઈ દુકાન અંદર ભાઈ માલે બધો આવી ગયો તો ભાઈ. ગોપાલ નો ગોકુલ નો આવે મતો અને બાલાજી નો આવે મતો. જો ભાઈ આ અંદર બધી વેફરું બધો માલ આવી ગયો તો. આપણે અજય ગયા હતા ત્યારે જ આવી ગયો તો. પછી આવ્યો તો ને ત્યાર પછી મારા પપ્પા ગોઠવતા હતા. આ જો ભાઈ આપણી દુકાન નો આ બધું જો કેમ બાકી ફૂલડા હો ભાઈ. મારા પપ્પા હવે આવું બહુ ભાઈ રાખે ફૂલડા ને એવું. બસ તો મારા પપ્પા ઓલા કાચ છાપ કરવા કીધું ત્યાં ગયા હે અજય. બસ તને આ જો ભાઈ જૂની બસ ની સીટ હો. અત્યારે તો ભાઈ આ સીટ નહોતી આલી એમ તો એ બીજી લઈને બીજી નાખી. સોડાયું ભાઈ ખાલી થઈ ગઈ છે. જો સોડાયું ભાઈ લેવા જ જવાની હતી પણ ત્યાં દુકાને આવી જ નથી સોડા હજી. સોડાઈ હાવ ખાલી થઈ ગઈ એમ ભાઈ. માણા બધા સોડાઈ બહુ માંગે. આપણી વાડી જો આપણે પાછળ વાડી છે ત્યાં પછી આપણે જાવું. અત્યારે મારા પપ્પા આવી જાય ને પછી આપણે ત્યાં જઈએ અને બતાવું વાડી તમને. હાલો પછી મળ્યા. ઓકે ભાઈ હજી મારા પપ્પા ભાઈ આવ્યા નથી. એટલે બસમાં ઓલો ભાઈ કાચમાં મેં કીધું તો ઓલો હવા મારવા ગયા હતા અહીંયા ઓલો જામ થઈ ગયા હતા ને કાચ એટલે હજી આવ્યા નથી. એ તો મૂકીને આવતા જ રહ્યા હતા. મેં કીધું હું કામ કરીને બસ લઈને જ આવ્યો પછી પાછો ધક્કો નહીં ને ભાઈ. આપણને પછી ભાઈ થોડીક ભૂખ લાગી ગઈ હતી. પૂરકેરિયા ખાઈ લીધું ગોકુળ પાણીપુરી ફ્લેવર નાખતા ભાઈ. એક નંબર ખાટા મીઠા આવે યાર. ખાટા આવે. હવે મળીએ પછી જો ભાઈ. જો આપડા વાડી બાજુ હાલતા થઈ ગયા ભાઈ. કીધું હતું ને તમને વાડી આપણે જાવ.
ટાંકો ભાઈ જો ભરવાનો હવે મારા પપ્પા ભાઈ ભૂંગરા હરખા કરે છે તો આપણે મોટર ચાલુ કરી આવીએ. આપણી વાડી ભાઈ વીઘા 1.5 વીઘામાં રીંગણી વાવેલી 100 વાર એટલે વિવિધ કોમેન્ટ કરજો. રીંગણી વાવેલી છે અત્યારે જ હરાજી જાય છે. રીંગણી ઉતરે ત્યારે દઈ આવે મારા પપ્પા. હવે આપણે મોટર ચાલુ કરી આવીએ. આ જોવો ભાઈ રીંગણી 1 નંબર હો ભાઈ, ઓર્ગેનિક, કાંઈ દવા બવા કાંઈ નથી, દવા બવા કઈ સાટેલી નથી, એકદમ ઓર્ગેનિક જ છે. આ જો ભાઈ આ મકાન હા ભાઈ કોઈ રહેતો નથી, અમે તો ભાઈ ગામમાં રહીએ રાજા. આ જો ભાઈ થોડાક રીંગણા બગડી ગયા હતા એટલે ફાયદો થાય, થોડુંક નુકસાન તો હોય જ ને ભાઈ. હાલો મોટર ચાલુ કરી દઈએ પછી મળીએ. આપણે મોટર ચાલુ કરી દીધી. અમારા પપ્પા માંથી પાણી ભરી લે પછી પડકારો નાખશે ત્યારે આપણે બંધ કરી દેવું. આ જો ભાઈ અહીંયા અંદર છે મોટર વાયમાં. ભાઈ જો ભાઈ બહુ ભાઈ અંદર ન જાય નકર નઈને ક્યાંક ફોન બંધ પડી જાય નુકસાન થઈ જાય. એક તો માંડ લઈ દીધો હોય ભાઈ ફોન પાછો. હા જો ભાઈ મારા પપ્પા પાણી ભરે, ઝૂમ કરું બહુ ક્લિયર તો નહીં આવે. દુકાનનો ટાંકો ભાઈ ખાલી થઈ ગયો ને એટલે ભરાઈ જાય એટલે પડકાર કરે એટલે આપણે બંધ કરી દઈએ. પેક તો ભાઈ લાંબા તો વાર રાખો હોય પાછું એક વાંધો જો ભાઈ ફોન આવે ને વારના સીન બગડી જાય ભાઈ. હાલો આપણે જો ભાઈ આ નળી છે પાણી પી લઈએ પણ દાંત ખડકી ને ભાઈ મોટું ઉપડી જાય તેમ નહીં કરવાનું કે બિસ્લેરી વગર નહીં ચલાવે. આવે ઢોરિયામાં પીધેલ પાણી એમ જ હોય, ગમે ત્યાં પી લેવાનું હોય. વાયનું પાણી હોય ને 1 નંબર જ હોય ભાઈ, તેમાં ગંધારું ન હોય. બિસ્લેરી જેટલું બિસ્લેરીમાં સારું હોય છે આમાંય સારું જ હોય ભાઈ. આ જો ભાઈ કુંડી ભરાઈ ગઈ છે. આપણે ઉપીએ જોઈએ ક્યારે પડકાર આવે પછી બંધ કરી દઈએ. વરીએ ત્યાં સુધી તમને રીંગણી બતાવી દઉં. જો ભાઈ રીંગણી ઓર્ગેનિક સારી જ છે ભાઈ. રીંગણી અત્યારે ધરાજીમ જાય કઈ ભાવ નથી, બહુ ઓછો ભાવ છે ભાઈ. કેરીયું ને એવું હોય ને, કેરીની સિઝન હોય ત્યાર સુધી રીંગણાનું શાકભાજીનો ભાવ ઓછો હોય. એ સિઝન જાય ને પછી કઈક ભાવ સારો થાય. અને માં ભાઈ જો મારા પપ્પા ભાઈ ગોદે ચડ્યા છે પણ નીકળી જાય છે બધી બાજુથી. જો ભાઈ મારે આગળથી એમ કર્યું તો ભાઈ વાંથી નીકળી ગયો. 2 દાણા હોય ને તો ભાઈ એમ ફેર પડે ભાઈ પાણી ભરવામાં. જો હવે આગળથી નીકળી ગયું. હવે કાંઈ કરે એ ભરાઈ જાય પછી આપણે બંધ કરી દે પડકારો નાખે એટલે. હવે ક્યારે ભરાય જોઈ લે, પછી ભરાઈ જાય એટલે પછી આપણે બંધ કરીને દુકાને પાછા વહી જાય. આપણે એવું નહીં દુકાને ને એવું ફૂલ છે નકરા, અહીંયા છે ભાઈ ફૂલ લઈ લ્યો. અહીંયા એમ તો ભાઈ ફૂલ લેવું વાવ્યું છે, એવું નથી કે ખાલી દુકાને જ ફૂલ લેવું વાવ્યું. હવે ક્યારે પડકારો કરે છે આપણે રાહ જોઈએ. તડકો છે બહુ, ગરમી થાય છે ભાઈ. હવે વરસાદનું ભાઈ આવવાનું ટાણું થયું ને એટલે ગરમી વધુ થાય. આવી જાય ને તો ભાઈ ગરમી ઓછી થઈ જાય એટલે એને કંઈક મજા આવે, બીજું કઈ નહીં. હજુ વાતાવરણ અત્યારે રેડી હતું. સવારમાં ભાઈ સવારમાં વરસાદ આવે એવું હતું ફૂલ. અત્યારે તો બહુ નથી, તડકો ને એવું નીકળી ગયું છે. જો આપણે આંબાઈ છે તૈન કેરી કઈ એવી ખાસ ભાઈ ઉતરતી નથી. જો તૈન આંબા એક ફેર ઉતારી લીધી, એક ફેર જ ઉતરી નથી, કઈ બહુ થતી નથી. આપડે ભાઈ મિની બ્લોગ બનાવતા હતા પછી એક ભાઈ કીધું ને આપણને ખબર પડી કે એમાં ભાઈ મિની બ્લોગમાં ભાઈ મોનિટાઈઝ થતા બહુ વાર લાગશે. એટલે એ ભાઈ મને કીધું કે લાંબા બ્લોગ એ ચાલુ કર, મોટા બ્લોગ એમાં કે ઉપડી જાય. એ ભાઈને ભાઈ તરત 64 વિડીયો અહીંયા નાખ્યા ને તો હવે મોનિટાઈઝ થઈ ગયું એનું ચેનલ. કાલ અહીંથી ભાઈ મને મળ્યા મેં પૂછ્યું, એની મને કીધું કે મિની બ્લોગમાં કે બહુ નહીં થાય એટલે આપણે ભાઈ આજથી લોંગ વિડીયો ચાલુ કરી દીધા. હવે ક્યારે ભાઈ ધીરે ધીરે મોનિટાઈઝ થાય, ડાયરેક્ટ તો ન થાય. હા જો ભાઈ આ હે ને પાઇપ એ ભાઈ માં મૂકવાના પાણી આવે એટલે એમાં વાયમાં મૂકવાના. ભાઈ થોડાક ફૂલ પડી ગયા
એ થોડું ખામ પરવું જોઈએ તો વાંધો નહીં. આ મૂકવાનો તો હોય પડે તો થોડી એક હાથમાં ફોન ના કેમ ભાઈ ભેગું કરવું. હાલો ભાઈ જોઈ લ્યો મુકાઈ ગયો ભાઈ. હાથ બાદ ધોઈ નાખીએ ગારા વાળા થોડાક થઈ ગયા. હાલો દુકાને જાય. આ નળી લગભગ મૂકવાનું આમાં. ના ના આમાં કઈ નથી બહુ પાણી આવતું નથી મૂકવી. હવે આપણે દુકાને જઈએ. ઓહો ભાઈ તડકો બહુ છે. આપડે ભાઈ ઓલા ભાઈ વિડીયો આપડે મિની વ્લોગ ભાઈ બહુ મૂક્યા નથી એમાં ભેરું થતું. એટલે ભાઈ લાંબા વિડીયો આપણે ચાલુ કર્યા એમાં કઈ નથી ભાઈ ઉપર તું કેટલા ભાઈ 80 માથે વિડીયો મેં મૂકી દીધા. વ્યૂઝ એટલા કઈ નથી આવતા. એટલે આપણે લોંગ વિડીયો ચાલુ કરીએ ધીરે ધીરે ભાઈ ઉપડી જાય. ડાયરેક્ટ તો નથી થાય. હાલો દુકાને આપણે જઈએ. જો ભાઈ આપણે દુકાન આવી ગયા. હવે બસ જો ધોવાઈને આવી ગઈ હે જોઈએ અંદરથી. ઓલે બંધ કરી દીધું લાગે ખોલીને જોઈ લઈએ. જો અરે ઉપર જ ધોઈ ભાઈ ઓલા ભાઈ નવરા ભાઈ કદડો કાઢ નાખ્યો જુઓ. એટલી ભાઈ જામ નહીં હોય થોડીક થોડીક જામ હે ભાઈ બહુ નથી. એટલી તો રહે જ ભાઈ. હવે એટલી હાવ ખુલ્લી નહીં થાય. હા જો ધોવાઈ ગઈ છે અંદરથી. એટલે ખાલી બારીનું ભાઈ કદડો જ કાઢ્યો હો બીજું કઈ નથી ધોયું. સર્વિસ તો ક્યારે કરો કઈ ખબર નહીં. લગભગ તો ના પડતા તમારા પપ્પા. જોઈએ જુઓ કેમ બાકી ભાઈ સારું લાગે ને કોમેન્ટ જરીક કરી દો. એમાં હજી થોડુંક ભાઈ કરવાનું છે. રેડિયમનું કામ છે. પટ્ટી રેડિયમની હોય ને એ મારવાની છે. આ સીટ ભાઈ જો બીજી નાખી તો ઓલી આપણે કાઢેલી બતાવી હતી ને બીજી નાખી. હાલો પછી મળીએ પાસે. હાલો ભાઈ આપણે આજે બાજુ ભાઈ ટિફિન હાલતા થઈ ગયા. ઘરે કોઈ છે નહીં એટલે આપણે મારો રોપા હાટો ભાઈ ટિફિન હાલતું થઈ ગયો. અજય લઈને ટિફિન લઈને પછી ભાઈ આપણે દુકાને પાછા મળીએ આપડી. હાલો ભાઈ આપડે ભાઈ અજય બેટી ભાઈ આપણે દુખતો હાલો ભાઈ હોટલેથી ભાઈ આપણે પાર્સલ લઈને હાલતા થઈ ગયા. રસ્તામાં ભાઈ જો રોડ નું કામ હાલે છે જોજો. હા ભાઈ જો કામ હાલતું હતું ભાઈ બધા આપણી હાફ જ જોતા હતા હું વિડીયો ઉતારે. આપણે ભાઈ પાર્સલ લેવા હતા બધું સેવ ટમેટા શાક હતું. આમાં તો હજી ખબર નથી એનું હે ખોલીએ બસ ખબર પડે. પછી આ ભાઈ છાઈસ પછી સંભારો પછી ડુંગળી શાક રોટલી ભાઈ આપણા પ્રમાણે થોડીક નાની હે. બે બટકામાં તો આપણે આખી જોઈ જાય. અને ટાઢી હો ભાઈ ફૂલ છે. અને પછી દાળ ભાત છે આમાં જોઈ ખાવાનું ભાઈ સારું છે એક નંબર. આપણે ભાઈ જો કામ બાજુ હાલતા થઈ ગયા. ખાઈ પીને કામ બાજુ હાલતા થઈ ગયા છે. હવે કામમાં જાય ને પછી આપણે કરીએ. હાલો કામમાં જઈએ પછી પાછું ભાઈ કહું તમને આગળ. હાલો ભાઈ હવે અત્યારે ભાઈ આપણો બ્લોગ એન્ડ કરીએ. ઘરે આવ્યા છે તો આપણે હુઈ જાય ને હવે મળીએ આપણે કાલના બ્લોગમાં. ત્યાર સુધી ભાઈ જય દ્વારકાધીશ બધાને. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ભાઈ. આપણે ભાઈ બહુ આગળ વધવાનું એટલે સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા યાર. અને લાઈક કરી દો. જય દ્વારકાધીશ.